ભાવનગરમાં ગુંડા તત્વોએ કરેલા દબાણો પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નિલેશ મકવાણા, કિશોર સોલંકી, ગોવિંદ સોલંકી, કાળુ ચુડાસમા અને સંજય ચુડાસમાના ગેરકાયદે મકાનો પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું। ચાવડી ગેટ વિસ્તારમાં પીજીવીસીએલની દિવાલ નજીક અસામાજિક તત્વોએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી મકાનો ખડકી દીધા હતા। ત્યારે પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી મહાનગરપાલિકાને સોંપી। પાલિકાની ટીમે સર્વે કરી આજ 5 ગુંડા તત્વોના ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કર્યા। દબાણ હટાવવાની કામગીરી સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। 5 આરોપીઓ વિરુદ્ધ દારૂ જુગાર સહિતના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેમાં પોલીસ દ્વારા કોર્પોરેશનના અધિકારીશ્રીઓને આ વિસ્તારના જે ગુનેગારો તેમજ અસામાજિક તત્વોની એક યાદી પાઠવવામાં આવેલી, જેના ભાગરૂપે આજે કોર્પોરેશનના અધિકારી અને તેની ડિમોલિશન ટીમ સાથે તેમજ પોલીસના પ્રોટેક્શન સાથે આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। આજે જે છે નિલેશ કિશોર, ગોવિંદ શંભુ, સંજય રમેશ વગેરે ઈસમોના જે મકાનો ગેરકાયદેસર રીતે હતા તે કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસના બંદોબસ્તમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે।